નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। દાહોદ ખાતે તૈયાર થયેલા 9000 HP લોકોમોટિવ ઇલેક્ટ્રિક એન્જિન યુનિટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું હતું। આ પ્રસંગે દાહોદના સાંસદ, ધારાસભ્ય અને રેલવેના અધિકારીઓ દાહોદ રેલવે વર્કશોપ ખાતે હાજર રહ્યા હતા। દાહોદના રેલવે કારખાનામાં તૈયાર થનાર 9000 હોર્સ પાવરના લોકોમોટિવ એન્જિન ઉત્પાદન પ્લાન્ટના પ્રથમ ચરણનું કામ પૂર્ણ થતાં જ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ ખાતેથી વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું હતું। આ પ્રસંગે દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર, ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, કલેક્ટર તેમજ રેલવેના અધિકારીઓ દાહોદના રેલવે કારખાના ઉપર ઉપસ્થિત રહ્યા હતા। વડાપ્રધાનના વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યા બાદ સાંસદ દ્વારા કારખાના સ્થિત તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું। आज 12 मार्च को माननीय प्रधानमंत्री जी ने 9000 HP इलेक्ट्रिक लोकोमोटिव मैन्युफैक्चरिंग यूनिट के फेज 1 का लोकार्पण किया। इस का कॉस्ट 323 करोड़ है और इस टोटल प्रोजेक्ट का कॉस्ट 663 करोड़ है। यहाँ पर 9000 HP स्टेट ऑफ द आर्ट इलेक्ट्रिक लोकोमोटिव सीमेंस जर्मनी के द्वारा टेक्नोलॉजी के द्वारा का बनेगा और यहाँ पर 1200 लोकोमोटिव 11 साल में बनाए जाएंगे और सारे लोकोमोटिव फ्रेट ट्रेन में यूज होंगे। भारत की इकोनॉमी को बढ़ाने में काफ़ी सहयोग करेंगे। यहाँ पर 2 लोकोमोटिव ऐसे बनेंगे जो स्टैंडर्ड गेज के होंगे, जिसे एक्सपोर्ट भी किया जाएगा। धन्यवाद। દાહોદના રેલવે કારખાનાના 322 કરોડના ખર્ચે નવીનીકરણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એપ્રિલ 2022માં ખાતમુહૂર્ત કર્યું હતું, જેમાં દાહોદના રેલવે કારખાનામાં સૌથી શક્તિશાળી 9000 હોર્સ પાવરના એન્જિનનું ઉત્પાદન કાર્ય હવે દાહોદમાં જ થશે। દેશ વિદેશમાં રેલવેના પાટા ઉપર દોડતા એન્જિન ઉપર દાહોદનું લેબલ હશે। 9000 હોર્સ પાવરના એન્જિનથી રેલવેની મુસાફરી ઝડપી થશે, સાથે જ માલ સામાનની હેરફેર પણ ઝડપી બનશે। ગુડ્સ ટ્રેન 5000 ટન વજન લઈને 120ની ઝડપે રેલવેના પાટા ઉપર દોડશે, જેથી માલ સામાનની હેરફેર પણ ઝડપી બનશે અને રેલવેની આવકમાં પણ વધારો થશે। રેલવે દ્વારા 11 વર્ષમાં 9000 હોર્સ પાવરના 1200 ઇલેક્ટ્રિક એન્જિન તૈયાર કરવાના ટાર્ગેટ સાથે હાલ બાકીના યુનિટનું પણ કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે। સમગ્ર ઉત્પાદન યુનિટનો સરકાર સિમેન્સ કંપની સાથે કરાર કરી કારખાનાનું કામ ચાલી રહ્યું છે। દાહોદ જિલ્લા મથક અને પરેલ ऐतिहासिक भूमि पर आज भारतना यशस्वी प्रधानमंत्री, विश्वना लोकप्रिय प्रधानमंत्री माननीय मोदी साहेबे दाहोदना विकासनी अंदर नवो ऐतिहासिक विक्रम स्थापित करीने 85,000 करोड़ना कामों लोकार्पण खातमुहूर्त पैकी दाहोद रेल इंजीन प्रोजेक्टना प्रथम चरणनु एटले के 322 करोड़ प्रथम चरण आज लोकार्पण कर्યું છે। મને મોદી સાહેબને આપણે આભારી છે કે દાહોદ ફાટક મુક્ત બનાવવાનું કામ માનીય મોદી સાહેબે કર્યું છે। દાહોદ મહત્વાકાંક્ષી જિલ્લો, દાહોદ શહેર સ્માર્ટ શહેર, દાહોદ અંડરબ્રિજ, ઓવરબ્રિજ, આઝાદીના લાંબા કાળ પછી દાહોદ અમૃત 2 રેલવે સ્ટેશન, દાહોદ લીમખેડા, દાહોદ FM રેડિયો, દાહોદમાં નર્મદાના નીર, કડણાનું પાણી, એમ દાહોદનો વિકાસ, દાહોદનો આદિવાસીઓનો સર્વાંગી વિકાસ થાય અને દાહોદનું સ્થળાંતર અટકે તે હેતુથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વ્યક્તિગત યોજનાઓ, સામૂહિક યોજનાઓ અંતર્ગત દાહોદ લોકસભાના વિકાસ માટે 41,000 કરોડ કરતાં વધુ કામો કેન્દ્ર સરકારે કાર્ય કર્યા છે। ત્યારે માનનીય મોદી સાહેબનો આ વિસ્તારના જનસેવક તરીકે દાહોદનો ઇતિહાસ, દાહોદનો વિકાસ અને દાહોદના વિકાસની અપેક્ષા દાહોદ લોકવાસીઓને વર્ષોથી હતી તે પૂર્ણ કરવાનું કામ ભારતના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કર્યું છે। આવતીકાલે પણ બોરડી અને પીપલોદ બંને ઓવરબ્રિજ કે આઝાદીના આટલા લાંબા કાળ સુધી જે લોકોની મુશ્કેલી પડી છે, કામો થયા નથી, કામોનું પણ આવતીકાલે લગભગ અમે કરવા માટે જઈ રહ્યા છે। આજે માનનીય મોદી સાહેબનો આ વિસ્તારના જનસેવક તરીકે હું શીશ નમાવીને માનનીય મોદી સાહેબનો આભાર વ્યક્ત કરું છું।